સો મિત્રો, તો અમારો ફર્સ્ટ બ્લોગ છે અને આજે અમે આવી છીએ દાદાના દર્શન કરવા ભોળાત ભાલ. આ બધા મારા મિત્રો છે. જો અમે રોડે આવ્યા, ગાડી સડી ગઈ છે તો સીધી ગાડી જાય છે. જો કરજણ ચોકડી વહી ગઈ છે અને હવે આવશે ડાયરેક્ટ વડોદરા. અમારે વડોદરાની હોટલમાં જમવા બેસવાનું છે. જમવા એટલે નાસ્તો કરવા. સો મિત્રો, તો આ હોટલ આવે છે ત્યાં અમે રોકવાના છીએ. આ જો વડોદરાની હોટલ આવી ગઈ છે. હવે અમે હોટલમાં ઉતરવી છીએ અને પછી નાસ્તો કરવાના છે. જો આ ઉતરી ગયો છું અને જોવો તમે, આ હોટલ છે. નાસ્તો કરી લેવી, નાસ્તો કરી લીધો અને હવે અમે જ આવી છીએ ગાડી તરફ. આ અમારી ગાડી છે અને આ પાછી હાઈવે સડી ગઈ. તારાપુર બોર્ડરવાળો હાઈવે આવી ગયો છે અને હવે ગાડી જાય છે સીધી ભોળાત ભાલ. સો મિત્રો, તો આ હું મારો મિત્ર ખાસ છે. સો મિત્રો, તો હવે બીજી હોટલ આવી ગઈ છે. આ વટામણની હોટલ છે. જો અહીંયા ખાલી ચા, તો અમે ચા પીને નીકળી ગયા હતા અને હવે પહોંચી ગયા છીએ ડાયરેક્ટ ભોળાત ભાલ. સો મિત્રો, તો અમે ભોળાત ભાલ પહોંચી ગયા છીએ. જો આ ભોળાત ભાલ છે. તો પહેલાં આપણે દાદાના દર્શન કરી લેવી. આ સુરાપુરા દાદા છે, એમના દર્શન પહેલાં કરી લેવી. આપણે અહીંયા દર્શન કરવા જ આવ્યા છીએ. જય સુરાપુરા દાદા, ભલું કરજો. દર્શન કરીને ડાયરેક્ટ આપણે વીઆઈ છીએ દાદાની પ્રસાદી લેવા. પ્રસાદી લઈ લીધી. હવે બહાર જાવી, દાદાનું સાનિધ્ય છે ત્યાં હવે ફોટા પાડશું. સો મિત્રો, તો હવે અહીંયા આપણે ફોટા પાડી લીધા છે. હવે અહીંથી રજા લઈશું. જય સુરાપુરા દાદા, જય સુરાપુરા દાદા. હવે અમે જાવી છીએ ડાયરેક્ટ અહીંથી અણગઢ.